ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ નું પરિણામ આવ્યા પછી બધા વિદ્યાર્થીઓ રમણે ચડ્યા છે. હવે બીજા લેક્ચરો લેવાતા નથી, બરાબર. બહુ બધા પ્રશ્નો આવે છે, બરાબર. એડવાન્સ નું જો અહીંયા લખ્યું છે ને એ પ્રમાણે એડવાન્સ નું ઘણું બધું પૂછી રહ્યા છે. હવે રિલેક્સ થઈ જાઓ, કાઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને અગાઉ કીધું હતું, તમે તમારું જે કામ કરવાનું હતું એ તમે તમારું કામ કરી નાખ્યું. તમારે એક્ઝામ દેવાની હોય, તમે એક્ઝામ દઈ દીધી. પછી એની પ્રોવિઝનલ આન્સર કી આવે, પછી તમારે વાંધા અરજી કરવાની હોય, તમે વાંધા અરજી કરી નાખી, બરાબર. પછી એક બીજી પણ અરજીઓ માટે ટ્રાય થઈ રહી હતી, એ ટ્રાય પણ કરી લીધી. એમ છતાં રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હવે જે કઈ થવાનું હશે એ થશે. હવે જે કઈ તમારા મારા હાથની વાત નથી. છે વાત તમારા મારા હાથની વાત કે આપણે કઈ સુધારો કરી શકશું. એટલા માટે હવે રિલેક્સ થઈ જાઓ, કાઈ ખોટું ટેન્શન લેવાની જરૂર નથી, કાઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. હવે જો કેવા પ્રશ્નો છે જોઈએ. પ્રશ્નમાં સહેજ નજર નાખીએ. એક પ્રશ્ન એક છે, ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ ક્યાંથી મેળવવો અને કઈ રીતે મેળવવો, બરાબર. ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ તમને તમારી જે કઈ બેંક હોય ને, બેંક નજીકની કોઈ પણ બેંક હોય ને, ત્યાં બેંકેથી ડિમાન્ડ ડ્રાફ્ટ તમને મળી જશે. ત્યાં કહેવાનું કે મારે આ નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ, એટલે ચેક જેવું આવે, બીજું કઈ હોતું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ડિમાન્ડ ડ્રાફ્ટની નથી ખબર હોતી. પણ એકવાર તમારી ફાઇનલ આન્સર કી, તમારી પ્રોવિઝનલ આન્સર કી ને તમારું રિઝલ્ટ એટલે તમારું પરિણામ ચકાસી અને પછી મિત્રો આ ડિમાન્ડ ડ્રાફ્ટ નો ખર્ચો કરજો, નહીતર ખર્ચો કરતા નહીં. એનું કારણ છે, જો એક તો કે તમારે 500 રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ છે એના ભરવાના છે. પછી આ ડિમાન્ડ ડ્રાફ્ટ નો ચાર્જ છે લગભગ 50 કે 150 રૂપિયા જેવો કદાચ ચાર્જ છે, ફાઇનલ મને ખ્યાલ નથી, પણ એટલો ચાર્જ તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ નો થશે, બરાબર. આ 500 રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે ભરતી બોર્ડ ને મોકલવાના. પછી લગભગ 50 હોય કે 150 હોય એટલા રૂપિયા તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ કાઢવાના, ભરવાના. અને પછી તમારે અહીંથી સ્પીડ પોસ્ટ કરવાનું છે. શું કરવાનું છે? સ્પીડ પોસ્ટ. તો આજે તમે સ્પીડ પોસ્ટ કરો છો, સહેજ પેન બદલી લઉં છું. સ્પીડ પોસ્ટ કરવાનું છે, બરાબર. આ સ્પીડ પોસ્ટ જે કરવાનું છે એ સ્પીડ પોસ્ટના પણ તમારે ચાર્જ લગભગ 25 રૂપિયા જેવો ચાર્જ છે. 25 રૂપિયા આના લાગશે. એમ કરીને 700 રૂપિયા હજી તમારે ખર્ચવા પડશે, બરાબર. એટલે કહું છું, પહેલા તમારી ફાઇનલ આન્સર કી, પ્રોવિઝનલ આન્સર કી અને તમારી OMR શીટ એ બધું ચકાસી લેજો. પછી તમને લાગે કે નહીં, મારે 1 2 3 પ્રશ્ન છે એ સાચા છે અને પરિણામ મુજબ મારે ઓછા જ માર્ક્સ આવ્યા છે, તો ને તો જ આ પ્રયત્ન કરજો, નહીતર પ્રયત્ન નહીં કરતા, બરાબર. એટલે આ વાત થઈ ડિમાન્ડ ડ્રાફ્ટની. ડિમાન્ડ ડ્રાફ્ટ ક્યાંથી મેળવવો, અને તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ તો જ કઢાવવાનો કે તમને શંકા હોય તો જ આટલો ખર્ચો કરવાનો. શંકા મતલબ કે તમને ખબર જ હોય મારે 2 3 4 માર્ક્સ ઓછા જ છે, તો જ આ ખર્ચો કરવાનો, નહીતર આ ખર્ચો કરતા નહીં. બીજી વાત કે હજી આમાં છે ને મિત્રો, આ પરિણામ જે જાહેર થયું છે એની અંદર આ તૈયારી છે. શાની? પિટિશનની. 2 3 એકેડેમી તમે જોજો, પિટિશનની તૈયારી છે કે પિટિશન કોર્ટની અંદર દાખલ થશે. શું કામ? કે જે વ્યાકરણના પ્રશ્નો પૂછી લીધા છે, વ્યાકરણ બાબત, અને 2 3 પ્રશ્નો છે એના બબ્બે જવાબ કંઈક આવે છે. 2 પ્રશ્ન છે, એમ છતાં એના 2 જવાબ માન્ય નથી રાખ્યા, બરાબર. એક જ રાખ્યો છે. એટલે આ પિટિશનની તૈયારી છે, એટલે ભરતી તમારી લંબાઈ શકે, બરાબર. પિટિશન કોર્ટમાં જાય એટલે કેસ જેવું છે. હવે પિટિશન છે એની મુદત પડે ત્યાં સુધી ભરતી બોર્ડ કાંઈ કામ ન કરી શકે, બરાબર. કારણ કે એનું બધું કામ હાઈકોર્ટ જે સુકાદો આપે ત્યારે જ કરવું પડે. બાકીનું આગળનું કામ એને જે કાંઈ કરેલું હશે એ બધું કેવું જાય? નિષ્ફળ જાય, બરાબર. અને હજુ પરિણામ ફરીથી જાહેર થઈ શકે છે. જો આ પિટિશન થાય અને જો કોર્ટ છે એ એમને હુકમ કરે કે આ સિલેબસ 12 નું છે, તો પરિણામ તમારું સુધરીને પાછું રિવાઇઝ પરિણામ તમારું આવી શકે છે. આ નહીવત છે, આનું નહીવત છે શક્યતા. એટલે આશાએ કોઈ નહીં રહેતા. હવે તમે મિત્રો આશાએ રહ્યો છો, એ આશાએ નહીં રહેતા, એ હું કહું છું, બરાબર. આશા જે છે એ આમ આટલી બધી નહીં રાખશું. હવે
જો અહીંયા તમને ચોખ્ખું લખીને આપણે આપ્યું છે કે તમારે OMR અને ફેક મુજબ પરિણામમાં કઈક તમને ફરક લાગે તો જ આ તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી અને રિક્વેસ્ટ કરવાની છે, અરજી કરવાની છે. કટ ઓફ માર્ક્સ કેટલું રહેશે? જો આ કટ ઓફ માર્ક્સ આપણે મેક્યો છે, જોઈ લો. આ રીતે કઈક કટ ઓફ માર્ક્સ રહેવાની શક્યતા છે. પણ આ કટ ઓફ પ્રમાણે કોઈ ચાલવા નહીં, કોઈ એકેડેમી કટ ઓફ મુજબ ચાલવા નહીં, કારણ કે હું કઈ ત્યાં જોઈ આવ્યો નથી કોને કેટલા માર્ક છે, કઈ કેટેગરીમાં કેટલા માર્ક છે. બરાબર, કોઈ એકેડેમી વાળા જોઈ આવ્યા નથી. હવ પોતાના મંતવ્યો રજૂ કરતા હોય. મેં મારા મંતવ્યો અહીંયા તમને રજૂ કરી દીધા. એટલે કોઈ કઈ ભગવાનનો દીકરો નથી. બરાબર, કે જેને ખ્યાલ જ હોય આમ જ થાય. એટલે હજી કહું છું, કોઈ પણ હોય એકેડેમી, એના કટ ઓફ છે એની સામું ના જોતા કોઈ જોઈ આવ્યું નથી. બરાબર, હું ત્યાં ભરતી બોર્ડે જોઈને બધાના માર્ક્સ જોઈ આવ્યો છું. પોતપોતાના અનુભવ મુજબ કહેતા હોય કટ ઓફ, નો ડાઉટ, પણ કટ ઓફ ની અંદર ઘણા બધા ચેન્જીસ થઈ જાય. જેમ કે તમે ગયા વર્ષની એક ભરતી જોઈ હશે, કઈ ફોરેસ્ટ ગાર્ડની. હું પણ કહેતો હતો, બધાય કહેતા હતા 80+ માર્ક્સ હોય એટલે તમારું ફાઇનલ થઈ ગયું ને. ફાઇનલ બધાના આમ એવી જ મતલબ હતા, એવા જ કહેવાનું હતું, એવું જ ગણિત હતું, એવું જ બધા કહેતા હતા કે તમારે 80+ માર્ક્સ હશે એટલે તમારી નોકરી ફાઇનલ. બરાબર, પણ ફાઇનલ ના થઈ. શું કામ? કે આ બધું કેવું છે કે આ બધું વિદ્યાર્થીઓની તૈયારી ઉપર આધાર રહે. હવે તમે જુઓ ને તો દર વખતે એવી કન્ડિશન હતી કે ફોરેસ્ટ ની અંદર 100 ની માત્ર 2, 3, 4 કે વધીને 5 વિદ્યાર્થી પાસ થતા હતા ફોરેસ્ટ ની અંદર. એને બદલે આ વખતે છે ને 15, 20, 30 વિદ્યાર્થી પાસ થયા છે. વિચાર કરી લો, રેશિયો કેટલો વધી ગયો. એટલે આપણે અત્યારે વિચારીએ કે વિદ્યાર્થીઓને માર્ક્સ નથી, પણ વિદ્યાર્થીઓને માર્ક્સ નીકળ્યા છે. એટલે હવે મેં કીધું એમ તમારું કામ તમે કરી લીધું. કટ ઓફ હવે જ્યાં કાંઈ અટકવાનું હશે ત્યાં અટકશે. ઈ ભરતી બોર્ડનો વિષય છે, ઈ એમના પ્રમાણે મૂકશે જે વિદ્યાર્થીઓને માર્ક્સ હશે એ મુજબ. ઓછા માર્ક્સ થતા હોય તો હવે શું કરવું? પહેલા જ કહી દીધું, રિલેક્સ થઈ જાઓ. બરાબર, હવે ઓછા માર્ક્સ હોય, વધારે માર્ક્સ હોય, તમારા મારા હાથની વાત નથી. રિલેક્સ થઈ જાઓ. બસ હવે આગળની તૈયારી શરૂ કરી દેવાય. બરાબર, તમારે જે કાંઈ ભરતી બીજી આવી હોય આગળની તૈયારી શરૂ કરી દેવાય. બરાબર, બીજું કઈ ના કરાય મિત્રો. ડીવી લિસ્ટ ક્યારે આવશે? જો ભાઈ ડીવી લિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો. ડીવી લિસ્ટ જે છે ઓગસ્ટ સપ્ટેમ્બર માં આવવાની વાત હતી. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પૂરેપૂરી શક્યતા હતી, પણ જો ઓગસ્ટનું પહેલું સપ્તાહ તો હવે આવડું આ જતું રહ્યું, તો હવે શક્યતા એવી છે કે આ ઓગસ્ટની અંદર તમારું ડીવી લિસ્ટ જાહેર થઈ શકે. ડીવી લિસ્ટ એટલે 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવશે. કેટલા? 2 ગણા વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. હવે જે ડીવી લિસ્ટ છે, ડીવી લિસ્ટ એ કેટલા વિદ્યાર્થીઓને? તો કે 2 ગણા વિદ્યાર્થીઓને. પાછું ડીવી લિસ્ટ જાહેર થાય કે નહીં? બરાબર, તો પાછું ડીવી લિસ્ટ ક્યારે જાહેર થાય? નહીં. આમાં 2 ગણા વિદ્યાર્થીઓ હોય, સમજી લો 2 ગણા એટલે કે 12,000 ની વિદ્યાર્થીઓની ભરતી છે. 24,000 વિદ્યાર્થીઓને બોલાવે. બોલો, આ 24,000 ની અંદર 12,000 ની ભરતી છે એ પૂરી થઈ જાય કે ન થઈ જાય? ઉલટા તો પણ વિદ્યાર્થીઓ વેઇટિંગમાં પડ્યા રહે. એટલે કોઈ ખોટી લાલચમાં રહેતા નહીં. બરાબર, લાલચમાં રહેવાની જરૂર નથી. એક પ્રયત્ન આપણે સારો કરીશું. શું સારો કરીશું પ્રયત્ન? કે ઓપીટી ઓયુટી માટે આપણે પ્રયત્ન કરીશું, પણ તમે હું બધા જ પ્રયત્ન કરીશું, પણ આની લાલચમાં રહેવાનું નહીં. બરાબર, ચોખ્ખું કહું છું, જે તમને છે ચોખ્ખું કહું છું, લાલચમાં નહીં રહેવાનું. હવે આ ઓપીટી ઓયુટી માટે આપણે બધા પ્રયત્ન કરીએ તો કેટલા વિદ્યાર્થીઓને? કદાચ 50, 100 અથવા તો વધીને 200 ગણો. 200 વિદ્યાર્થીઓને આપણે નોકરી વધારે અપાવી શકીએ. ટૂંકમાં આજે અત્યારે હાલની અંદર સીસી છે,
પછી અધર કોઈ પણ ભરતી હોય એની અંદર લાગી ગયેલા હોય અને એની અંદર એમને જોબ મળી ગયેલી હોય તો એ કોન્સ્ટેબલની જોબ જતી કરે, બરાબર. એના માટે પ્રયત્ન પણ આપણે કેટલા કરી શકશું? વધીને 50, 100 ને 200 વિદ્યાર્થીનું આપણે ભવિષ્ય સુધારી શકશું. હવે જે પાસ થયા છે, જે વિદ્યાર્થી છે એને 40% માર્ક્સ આવી ગયા છે બંને પાર્ટમાં, અને બધાય એવી લાલચ રાખીશું કે તમને નોકરી મળી જાય તો એ શક્ય નથી, બરાબર. એટલે અધર તૈયારી શરૂ કરી દેજો. આના માટે પ્રયત્ન આપણે ખૂબ જ કરીશું, જેથી કરીને મેં કીધું એમ 100-200 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ સુધરી શકે. આગળ મિત્રો હવે તો આગળની તૈયારી શરૂ કરી દેવાનું કહું છું. તો એક અત્યારે હાલની અંદર યુનિવર્સિટી જે છે, બરાબર, આ યુનિવર્સિટીની અંદર જુઓ ભરતી ચાલી રહી છે, એનો ટૂંક સમય છે. પછી આ નવી કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી જે છે એ કોન્સ્ટેબલ પીએસઆઈ ની નવી ભરતી આવવાની છે. આની જે શક્યતા છે ને કોન્સ્ટેબલ પીએસઆઈ ની, એની ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર આની વાત હતી, ઓગસ્ટ સપ્ટેમ્બર. તો આ ઓગસ્ટ મહિનો છે શરૂ છે, સપ્ટેમ્બરમાં કદાચ તમારે નોટિફિકેશન આવી શકે. તો જે અત્યારે શરૂ ભરતી છે એનું કંઈક નિરાકરણ આવી જાય તો આ નવી ભરતીનું તમારે શરૂઆતની ગણતરી રાખવાની, બરાબર. હવે જો આ ભરતી આવશે જ, તમને કદાચ એમ થાય ક્યારે આવશે, તો આ થોડી ઘણી વહેલી મોડી, ચાલો કદાચ આ સપ્ટેમ્બરમાં ના આવ્યું તો નવેમ્બરમાં, ત્યાં સુધીમાં તો કદાચ આવી જ જશે. અને 2027 માં એક ચૂંટણી આવે છે, તમે બધાય જાણો છો, બરાબર. એટલે 2027 માં નવી ચૂંટણીને કારણે આ ભરતી 2025-26 ની જે છે એમાં જુઓ અહીંયા તમને આખી વિગત આપી છે. એ આજે પહેલી વિગત જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો ને ત્યારે આવી વિગત હતી કે આ પ્રમાણે ભરતી 2025 માં આવશે, બરાબર. પછી 2025 નો હમણાં ટૂંક સમયનો જે સમાચાર જે આવ્યા હતા, ટૂંક સમયમાં અહેવાલ જે આવ્યો તો એની અંદર કંઈક આ રીતનું હતું, બરાબર, કે ભાઈ 14,000 પ્લસ ની કંઈ બતાવે છે. તો આ રીતની આ ભરતી તમારી ટૂંક સમયમાં આવશે. તો શું કરવાનું? અત્યારથી તૈયાર થઈ જાઓ. આ વખતે થયું એવું આવતી ભરતીમાં ના થાય, એટલે અત્યારથી તૈયાર થઈ જાઓ. જો હવે હું તમને એમ કહેવા માંગુ છું કે ભાઈ ભૂલ તમારી છે, બરાબર. કેમ કે 40% કર્યા છે, બંનેની અંદર, બંને પાર્ટની અંદર 40% કરવાના છે, બરાબર. તો આ 40% માર્ક્સ તમારે ગમે એમ કરીને કવર કરવા જોઈએ. એકની અંદર તમે પાવરફુલ હોવ તો બીજાની અંદર પાવરફુલ ના હો, તમે ગમે એમ કરીને કવર કરવા જોઈએ. અને વધારે માર્ક્સ તમે લઈ આવો એવું કવર કરવું જોઈએ. આની અંદર તમે જુઓ તો 160 વાળા વિદ્યાર્થીઓ છે, 2-5 વિદ્યાર્થીઓ મારા ટચમાં, બરાબર. તો આ વિદ્યાર્થીઓ છે એના માટે આ તો છે જ ને 40% જે ક્રાઇટેરિયા છે તો બંને માટે છે, તો એ લઈ આવ્યા છે, આપણે નથી લઈ આવ્યા. એનો મતલબ એમ છે આપણી તૈયારી, તમે ખોટા એવું નહીં કહેતો હોવ, તમે ખોટા નથી, પણ તમારી તૈયારીમાં કંઈક ખૂટે છે, તમને ખ્યાલ નથી કે મારી તૈયારીમાં શું ખૂટે, એને શોધો. હવે ઈ તમારામાં શું ખૂટે એ શોધો અને તૈયારી કરો. પ્લસ હવે જે આ નવી ભરતી આવશે, જો તમે જુઓ તો દરેક ભરતીમાં નવું નવું તમને જોવા મળશે. થાય છે એવું કે આ ભરતીમાં અત્યારે આ ક્રાઇટેરિયા નાખ્યો, ક્રાઇટેરિયા તમે કવર કરશો કે આવતી ભરતીમાં તો પાડી જ દઉં, આ ક્રાઇટેરિયા હું કવર કરી લઈશ. હવે ત્યાં આવતી ભરતીમાં કંઈક અલગ નોટિફિકેશન આવશે તો આ ક્રાઇટેરિયા નહીં, નોટિફિકેશન નવી આવીને એને એક્સેપ્ટ કરો, એ મુજબ ચાલવું પડશે, બરાબર. કદાચ ઇન કેસ આવતી ભરતીમાં કોન્સ્ટેબલમાં નાખવા હોય તો નાખે, પણ પીએસઆઈ ની જે ભરતી છે, જો પીએસઆઈ નું રિઝલ્ટ પરિણામ ક્યારે આવશે અહીંયા દર્શાવ્યું છે, તો એનું સપ્ટેમ્બર ની અંદર પીએસઆઈ નું પેપર 1 અને પેપર 2 બંનેના રિઝલ્ટ આવવાની શક્યતા છે, બરાબર. હવે પીએસઆઈ છે ને, પીએસઆઈ, આ પીએસઆઈ ની અંદર મિત્રો જે આપણે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ આ બધું હતું ને જૂની ભરતીમાં કોન્સ્ટેબલ પીએસઆઈ માં, તો એ આવવાની શક્યતા છે, બરાબર. એક કદાચ આમ
એડ કરી દેશે અભ્યાસક્રમમાં, PSI માં કદાચ કોન્સ્ટેબલમાં પણ એડ કરે તો કરે, બરાબર. એટલે આ રીતની હવે તૈયારી કરવી પડશે. આ તમને અત્યારે આની તૈયારી માર્યો, કોન્સ્ટેબલ PSI અત્યારે આની તૈયારી માર્યો, 40% ક્રાઇટેરિયાની તૈયારી માર્યો, બરાબર. હવે નોટિફિકેશન આવે ત્યારે જ ખબર પડશે કે નવો અભ્યાસક્રમ આપણને શું આપ્યો છે. કદાચ આનો આ રે તો સારું, અને ના રે તો પછી તમારે સહેજ ચેન્જીસ તમારા અભ્યાસક્રમની અંદર, તૈયારીની અંદર પણ કરવો પડશે, બરાબર. તો બસ મિત્રો રાખીએ અહીંયા સુધી. ઘણા બધા જે કઈ પ્રશ્નો હતા એ લઈ લીધા. હવે તમારે પ્રશ્ન રહેશે નહીં, અને એ સિવાય જો કઈ પ્રશ્ન તમારે રે તો કમેન્ટ કરજો સહેજ, અથવા તો આપણો હેલ્પલાઇન નંબર જે તમને ખ્યાલ છે, અને છતાંય લખી દઉં છું હેલ્પલાઇન નંબર 9737911890. આ હેલ્પલાઇન નંબર છે, એમની ઉપર તમે માહિતી મેળવી શકો છો. આ હેલ્પલાઇન નંબર આપણી YouTube ચેનલ નો છે. આ હેલ્પલાઇન નંબર નથી કોઈ ભરતી બોર્ડનો. ઘણા બધા વિદ્યાર્થીઓ સમજે છે કે આ વખતે આપણે અહીંયા એક છે પરિપત્ર હતો, એ પરિપત્ર આપ્યો હતો ને એની નીચે આપણે હેલ્પલાઇન નંબર લખ્યો હતો, એટલે બધા એવું સમજે છે કે હેલ્પલાઇન નંબર ક્યાંનો છે, ભરતી બોર્ડનો છે. ભરતી બોર્ડનો નથી ભાઈ, આ હેલ્પલાઇન નંબર આપણી ચેનલનો છે, શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ, બરાબર. બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી, વધારે કઈ કહેવું નથી. હવે જે કઈ પ્રશ્ન હતા એ સોલ્યુશન થઈ ગયું હશે. હવે તમે તમારી આગળની તૈયારીમાં ધ્યાન દો, અને અમે તમને ભણાવવામાં ધ્યાન દઈએ, તમે ભણવામાં ધ્યાન દો. કે આ પ્રશ્નોમાં બીજા લેક્ચરો ના લઈ શકાય, બરાબર. કારણ કે આપણી આગળ એટલો તો સમય છે જ નહીં કે આ બધું તમને આ બધું તમને આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. આમાં ઘણું બધું કામ હોય. સોલ્યુશન ખાલી તમને અહીંયા બોર્ડમાં લખી દીધું તમે સમજી ગયા એવું ના આવે. બોર્ડ વર્ક કર્યા પછી વિડીયોમાં વર્ક કરવું પડે, અપલોડમાં વર્ક કરવું પડે, વિડીયોને અપલોડ કરવો એમાં પછી એના હેશટેગ લગાવવામાં કામ કરવું પડે, ઘણું બધું આમાં કામ હોય, બરાબર. એટલે જે કામના તમારા આગળની ભરતી માટે જે કઈ કામના છે, ગણિત છે, રીઝનિંગ છે, પછી આ ટૂંકમાં સિલેબસ મુજબના બધા જે કાંઈ છે તમારા સિલેબસના વિડીયો આપણે તમને બનાવીને આપવા હોય, લેક્ચર બનાવીને આપવા હોય, આના હિસાબે લેક્ચર આવે નહીં. એટલે હવે આપણે જે કાંઈ પ્રશ્નો હશે એના તમને WhatsApp ની અંદર જવાબ દઈ દેશું. બાકી હવે આપણે આપણું કામ શરૂ કરી દઈશું. શેનું? આગલી બધી ભરતીઓ માટે લેક્ચરો આપણા શરૂ થઈ જશે. બસ મિત્રો રાખીએ છીએ અહીં સુધી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.